परिष्पन्दे विश्वमेतद्व्यवस्थितम् स्वामिनारायणो श्रीमान् सोऽयं विजयतेतरा वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्री स्वामिनारायणाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान जय।
શ્રી લક્ષ્મી નારાયણ દેવની, શ્રી રાધા રમણ દેવની, શ્રી ગિરિરાજ ધરન કી, શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી સિદ્ધેશ્વર મહાદેવની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી પવન સુત હનુમાનની, ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. બહિરંતપુર દ્વાર સર્વપૂર્વવદાવૃતા, બહિરંતપુર દ્વાર સર્વપૂર્વવદાવૃતા, બહિરંતપુર દ્વાર સર્વપૂર્વવદાવૃતા, બહિરંતપુર દ્વાર સર્વપૂર્વવદાવૃતા, તતો બાલધ્વનિ શ્રુત્વા ગૃહપાલ સમોત્થિતા, 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 બહિરંતપુર દ્વાર સર્વપૂર્વવદાવૃતા, તતો બાલધ્વનિ શ્રુત્વા ગૃહપાલ સમોત્થિતા, ગૃહપાલ સમોત્થિતા, ગૃહપાલ સમોત્થિતા. પવિત્ર ગંગા નદીના કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવતજીની મધુર કથાઓ સંભળાવી રહ્યા છે. ગુરુદેવ આટલા દિવસથી ભગવાનના પાત્રોની કથા સાંભળી, જેને ભગવાનનો યોગ થયો હતો એની કથા સાંભળી, હવે મારે સ્વયં ભગવાનની કથા સાંભળવી છે. ભગવાનની બાળ લીલા અતિ મધુર કથા છે. મનને શાંત કરવું એ બહુ સહેલું છે. મનને શાંત કરવું એ બહુ સહેલું છે. મનને સમર્પિત કરવું એ એનાથી પણ સહેલું છે. મનને શાંત કરી શકાય, મનને સમર્પિત કરી શકાય, પણ આ મનને નિર્વાસનિક બનાવવું એ બહુ કઠિન હોય છે. હે રાજન, મનને નિર્વાસનિક કરવા માટેનું કોઈ પણ સાધન હોય
તો એ માત્ર ને માત્ર ભગવાનની બાળ લીલા છે. ભગવાન બાલકૃષ્ણની બાળ લીલાને જે સાંભળે છે, સાંભળ્યા પછી આ લીલાનું જે સ્મરણ કરે છે, સ્મરણ કર્યા પછી વારે વારે જે આ લીલાને યાદ કરે છે, એનું મન કાયમને માટે નિર્વાસનિક બની જાય છે. આજ આ કથાને સાંભળ્યા પછી તમારી આંખ બંધ કરી અને તમે ગોપી બની જાજો. 5000 વર્ષ પહેલા પ્રગટ થયેલો અમારો પ્રભુ સમગ્ર સૃષ્ટિને જે સુખ આપતો હતો, સમગ્ર સૃષ્ટિને જે આનંદ આપતો હતો, આજ એવો જ આનંદ, આજ એવું જ સુખ મને અને તમને મળી રહ્યું છે. કાલે આપણે બધા જ ભૂલી ગયા હતા કે આપણે ક્યાં બેઠા છીએ. સાંજના 7:30 વાગ્યા, કોઈને ઘર યાદ ન આવ્યું, કોઈને ખાવાનું યાદ ન આવ્યું. અમારે અહીંયાથી જાહેરાત કરવી પડે છે કે તમારા છોકરા ખોવાઈ જાય છે. 2.5 વર્ષનું છોકરું, 1.5 વર્ષનું છોકરું, 3 વર્ષનું છોકરું. હે, તમે ખાલી વિચાર તો કરો કે માત્ર ભગવાનના કથાને સાંભળીએ, ભગવાનના ઉત્સવને માણીએ, આપણે ભૂલી જતા હોઈએ કે હું એક માં છું, હું એક કોઈકની પત્ની છું, હું એક કોઈકનો પતિ છું, હું કોઈકનો દીકરો છું. જો આપણે ભૂલી જતા હોઈએ તો જ્યારે સાક્ષાત મારો પ્રભુ હશે, સાક્ષાત મારો ભગવાન જ્યારે હશે, ત્યારે એ ગોપીઓની દિશા, એ ગોપીઓની દશા, એ ગોપીઓની આસ્થા, એ ગોપીઓનું જીવન એ કેવું મધુર હશે. આજ ભાગવતજી એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે મનુષ્ય ગમે એવો હોય, આ જીવ પ્રાણી માત્ર ગમે એવો હોય, એનું અનુસંધાન જો ભગવાનની સાથે હોય, જેનું જીવન, જેનું અનુસંધાન માત્ર ને માત્ર નારાયણ હોય, માત્ર ને માત્ર ભગવાન હોય, એ માણસને આખી દુનિયા યાદ કરે છે. આપણે રાવણને શું કામ યાદ કરીએ? કંસને શું કામ યાદ કરીએ? દુર્યોધનને શું કામ યાદ કરીએ? બાકી આપણે દુર્યોધન દીકરાનું નામ પાડીએ, કંસ દીકરાનું નામ પાડીએ, રાવણ દીકરાનું નામ પાડીએ, શૂર્પણખા કોઈ બેનનું નામ પાડીએ. પૂતના બહુ રૂપાળી હતી, કોઈ પૂતના નામ પાડે? પૂતળી બેન નામ પાડે પણ પૂતના નો પાડે. આવા રાક્ષસો હતા જેમને આપણે યાદ નથી કરતા, પણ આજે યાદ શું કામ કરીએ છીએ કે ભગવાનની સાથે હતા. એના કામથી યાદ નથી કરતા, એના કાર્યથી યાદ નથી કરતા, પણ એનું ક્યાંક ને ક્યાંક ભગવાનની સાથેનું જોડાણ હતું. તો જે કથાને સાંભળી રહ્યા છીએ, જે ભગવાન વેદ વ્યાસનું આ ભાગવત વાંચી રહ્યા છીએ, આ ભાગવતજીને સાંભળી રહ્યા છીએ, આ ભાગવતજીનો એક એક શ્લોક, આ ભાગવતજીનો એક એક શબ્દ જે છે એ ભગવાનની સાથે જોડાયેલો છે. આજે સવારે જ અમે ભગવાનની પૂજા કરતા હતા, તો અમારા ઋષિકુમારો જે અહીંયા વેદ મંત્ર બોલે છે ને, એ ઋષિકુમારો દરરોજ અમે સવારે ભગવાનની પૂજા કરીએ
પછી ભગવાનની સામે બેસી અને દરરોજ વેદ મંત્રો બોલીએ, દરરોજ જુદા જુદા વેદ મંત્રો બોલીએ. આજે ભૂસુક્ત બોલ્યા હતા ને, આજે જે સવારે પૂજા કરી ત્યારે અમે ભૂસુક્તના મંત્રો બોલ્યા હતા. તો એમણે બહુ સરસ વાત કરી કે કોઈ પણ વેદ મંત્ર હોય, સરસ્વતી સૂક્ત હોય, શ્રી સૂક્ત હોય, ભૂસુક્ત હોય, ઉપનિષદનો મંત્ર હોય, વેદનો મંત્ર હોય, કોઈ પણ શ્રુતિ કે સ્મૃતિ હોય, એના બે અર્થ હોય છે. શ્રુ સૂક્તમાં, શ્રી સૂક્તમાં એક અર્થ લક્ષ્મીજીનો થતો હોય અને એક અર્થ નારાયણનો થતો હોય. કલ્પના કરો તમે કે ભગવાન વેદ વ્યાસ વેદના વિભાગો કરે, ઉપનિષદોની રચના કરે, 18 પુરાણની રચના કરે, દરેક શબ્દ શબ્દમાં ભગવાનનું અનુસંધાન રાખે. બસ આપણે એટલું જ શીખવાનું છે. મેં કાલે કહ્યું તું, દરરોજ કહું છું, કોઈ પણ ક્રિયા કરો, કોઈ પણ કાર્ય કરો, કોઈ પણ કામ કરો, કંઈ જ પણ કરો, માત્ર ને માત્ર ભગવાનનું અનુસંધાન રાખો. મનથી, બુદ્ધિથી, કર્મથી, વાણીથી, સ્વભાવથી, પ્રકૃતિથી હું જે કંઈ કરું છું, હે નારાયણ, તને સમર્પણ કરું છું. હે રાજન, હે રાજન, વસુદેવજી ટોપલામાં યોગ માયાને પધરાવી ફરી પાછા મથુરાના કારાગૃહમાં પધાર્યા. નાનકડી એવી એક દિવસની જન્મેલી બાળકી લઈ દેવકીજીના ગોદમાં આપી છે. સુંદર નાનકડી એવી યોગ માયા છે, અદ્ભુત સુંદર યોગ માયા છે. સ્વયં ભદ્રકાળી માતા છે, સ્વયં ભદ્રકાળી. નાનકડી એવી યોગ માયાને પોતાની ગોદમાં દર્શન કરી, નાની નાની આંખો બંધ છે, નાના નાના હાથની મુઠ્ઠીઓ વાળેલી છે. અદ્ભુત યોગ માયાના દર્શન કર્યા. માં દેવકીજી થોડી વાર માટે ભાન ભૂલી ગયા છે. વસુદેવજી સામે બેસી અને આ દ્રશ્યના દર્શન કરી રહ્યા છે. વસુદેવજીને સાચી પરિસ્થિતિ યાદ આવી છે કે હમણાં જ કંસ આવશે, આ દીકરીનો હાથ પકડશે, આકાશમાં ગોળ ગોળ ફેરવી દિવાલની સાથે ભટકાડીને દીકરીને મારી નાખશે. વસુદેવજીનું મસ્તક નીચે ઢળી ગયું છે. થોડી વાર માટે વસુદેવ વિચાર શૂન્ય બની ગયા છે. કંસ આવીને મને એવું પૂછશે કે હે વસુદેવ, દેવકીનો 8મો અને મારો કાળ ક્યાં છે? હું જો એમ કહીશ કે દેવકીનો 8મો યશોદા પાસે છે, તો કંસ જઈ અને મારા કૃષ્ણને કાંઈક કરી નાખશે. અને જો હું એમ કહીશ કે દેવકીનું 8મું સંતાન એ આ દીકરી છે, તો આ નરાધમ કંસ આ દીકરીને પકડી આકાશમાં ગોળ ગોળ ફેરવી અને આ દીકરીને મારી નાખશે. સાચું બોલું કે ખોટું બોલું? જોજો, આ સમજવા જેવી કથા છે. સાચું બોલું તો મારા કૃષ્ણનું કંઈક થાય, અને ખોટું બોલું
તો મેં સૂર્ય અને ચંદ્રની સાક્ષીએ કરેલી જે પ્રતિજ્ઞા છે એનું શું થાય? મારા ને તમારા જીવનમાં આવી ઘણી ઘટનાઓ બનતી હોય છે. ઘણી એવી ઘટનાઓ ઘટતી હોય છે કે સાચું બોલીએ તો તકલીફ પડે અને ખોટું બોલીએ તો આપણા ધર્મનો ભંગ થતો હોય છે. વસુદેવ જેવા વસુદેવ આજ મૂંઝાયા છે. તમે રસ્તામાંથી પાસ થતા હો, તમારી પાસેથી દોડતી દોડતી કોઈ ગાય જમણી દિશામાં ગઈ હોય, એક માણસ દોડતો દોડતો આવીને તમને એવું પૂછે કે મારે ગાયને મારવી છે, હું કસાઈ છું, ગાયને મારે કાપી નાખવી છે, ગાય ક્યાં ગઈ છે? તમે શું જવાબ આપશો? સાચું બોલશો તો ખોટું બોલશો? ખોટું બોલશો તો પાપ લાગશે. સત્ય એ જ ધર્મ છે, સત્ય એ જ જીવનનો પાયો છે, સત્ય એ જ જીવનનો શ્વાસ છે. સત્યથી તો આખી આ દુનિયા ટકેલી છે અને જો આપણે ખોટું બોલીશું તો પાપ લાગશે. ગાય જમણી બાજુ ગઈ છે એવું જો આપણે કહીએ તો પેલો કસાઈ જઈ અને ગાયને કાપી નાખશે. તો ગાયને મારી નાખ્યાનું, ગાયને કાપી નાખ્યાનું જે પાપ છે એ પાપ આપણને લાગશે. અને જો આપણે ખોટું બોલીએ તો ખોટું બોલાનું પાપ લાગે. હવે આપણે નક્કી કરવાનું કે શાસ્ત્રમાં શું કહ્યું છે. આજ વસુદેવ જેવા વસુદેવ મૂંઝાયા છે કે સાચું બોલું તો ભગવાન કૃષ્ણને તકલીફ પડે અને જો હું ખોટું બોલું તો આ યોગ માયા છે એને તકલીફ પડે. આજ પ્રભુના પિતાની આંખમાંથી આંસુ છે, માથું નીચું ઢળ્યું છે, એકદમ નિરાશ થઈને બેઠા છે. કોઈ રસ્તો વસુદેવજીને સૂઝતો નથી. દેવકીજી જ્યારે યોગ માયાને રમાડતા રમાડતા પોતાની આંખ અધર કરી અને જોયું તો એક ખૂણામાં પોતાના પતિદેવ વસુદેવ માથું નીચું ઘાલી નિરાશ થઈને બેઠેલા જોયા. દેવકીજી એ જ મિનિટે સમજી ગયા. છ બાળકોના બલિદાન જેણે આપ્યા હતા, આટલું દુઃખ જેણે સહન કર્યું હતું, આજ દેવકીની આંખમાં પણ આંસુ આવ્યા છે. આજ દેવકીના મનમાં વિચાર આવ્યો, હમણાં જ કંસ આવીને આ દીકરીને મારી નાખશે, હું શું યશોદાને જવાબ આપીશ? આજે નહીં તો કાલે, આજ નહીં તો વર્ષ પછી ક્યારેક તો યશોદાને ખબર પડશે ને કે આ કનૈયો વસુદેવ અને દેવકીનો છે અને આ દીકરી છે એ મારી છે. અને જે દિવસે યશોદાને એવી ખબર પડે કે દેવકીએ પોતાના દીકરાને બચાવવા માટે થઈ અને મારી દીકરીનો ભોગ લીધો, પોતાના દીકરાને બચાવવા માટે થઈ અને મારી દીકરીનું બલિદાન લીધું, મને આવીને યશોદા જે દિવસે સવાલ કરશે, હું શું યશોદાને જવાબ આપીશ? તમે કલ્પના કરો કે જેના કુખે ભગવાન જન્મ લેતા હોય એવી માં મૂંઝાય, એવો બાપ જો મૂંઝાતો હોય તો મારા ને તમારા જીવનમાં આવી કેટલી ઘટનાઓ ઘટતી હોય છે.
આજ બંને જણા એકબીજાની સામે જોઈ રહ્યા છે, એકબીજાની આંખમાંથી આંસુ વહી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું, સ્વપરદ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરહી ચિત. તમે સાચું બોલો ને કોઈકનો પ્રાણ જતો હોય, તમે સાચું બોલો અને જો કોઈકનો પ્રાણ જતો હોય તો એવું સાચું વચન ક્યારેય ન બોલશો. આમ તો મનુસ્મૃતિમાં એવું લખ્યું છે કે 6 જગ્યાએ તમે ખોટું બોલો ને તો એનું પાપ નથી. કેટલી જગ્યાએ? 6 જગ્યાએ. એ 6 જગ્યા કઈ કઈ તમારે સાંભળવું છે? મને ખબર છે કે તમે સાંભળ્યા પછી બોલશો, પાછા નહીં બોલો, તમે બોલો જ છો. 6 એવી જગ્યા છે કે જ્યાં ખોટું બોલાય, થોડું ઘણું હો, બોલવાનું પાછા ચાલુ ન કરતા. સ્વામીજીએ કહ્યું હતું આપણે ખોટું બોલવાની રજા મળી ગઈ. સૌથી પહેલા વહેલા પુરુષોને ફાયદો છે. સ્ત્રીષુ નર્મ વિવાહેષુ વૃત્યર્થે પ્રાણ સંકટે ગ્રો બ્રાહ્મણાર્થે હિંસાયામ નાનૃતમ શાત જુગુપ્સિતામ. એક તો સૌથી પહેલા વહેલા પુરુષો બહેનો આગળ ખોટું બોલે એમાં બહુ પાપ ન લાગે. સમજાઈ ગયું? ચાલુ ન કરતા. વિવાહેશું, વિવાહ કરવા જાવ ને, વેવિશાળ કરવા જાવ ને, ત્યારે થોડું ઘણું ખોટું બોલાય તો વાંધો નહીં, બોલાતું જ હોય છે. એક આંખમાં દેખાતું ન હોય ને એક આંખમાં કણું હોય તો કે એક આંખમાં થોડુંક, બાકી એકમાં કાંઈ નથી એટલે દેખાતું જ નથી. એમ વૃત્યર્થે એટલે કે ધંધામાં પ્રાણ સંકટમાં હોય ત્યારે ગાય માટે અને બ્રાહ્મણ માટે આવી 6 જગ્યાએ ધર્મની રક્ષા માટે જો ખોટું બોલાતું હોય તો એનું પ્રાયશ્ચિત કરી અને એ પાપમાંથી મુક્ત બની શકાય છે. આજ દેવકીજીએ વસુદેવજીને કહ્યું છે કે સ્વામીનાથ, આટલા આટલા બલિદાન મેં આપ્યા, આટલું આટલું દુઃખ આપણે બંનેએ સહન કર્યું, આજ પહેલી વાર મારું મન મૂંઝાય છે. પતિદેવ, આજ કંસ આવશે ને એના હું પગ પકડીશ, ગમે એમ તોય આખરે મારો ભાઈ છે ને. દર રક્ષાબંધનના દિવસે એને હું રાખડી બાંધું છું, રાખડી બાંધીને એની આરતી કરું છું, એના કપાળમાં ચાંદલો કરું છું, એના કપાળમાં હું ચોખા ચોળું છું. અને જ્યારે હું રાખડી બાંધી અને એના દુખણા લઉં છું ને ત્યારે મારો ભાઈ મને કાયમ એવું કહે છે કે દેવકી, કંઈક માગ, કંઈક માગ, કંઈક માગ. મેં આજ સુધી કાંઈ નથી માગ્યું. આજ હું એની બહેન છું. પતિદેવ, આજ હું ભાઈની પાસે મારી સાડીનો પાલવ પાથરી એના પગ પકડી અને માગીશ કે રહેવા દે કંસ, રહેવા દે. આ તો દીકરી છે, આ તારો 8મો નથી, આ તો દીકરી જન્મી છે. અને આ સમાચાર જ્યારે કંસને મળ્યા છે કે નાનકડા બાળકનો રડવાનો અવાજ કારાગૃહમાંથી આવી રહ્યો છે, દોડતા દોડતા કંસ કારાગૃહમાં આવ્યા છે. કારાગૃહમાં આવી અને સીધા જ દરવાજાઓ ખોલી વસુદેવ અને દેવકીજીની સામે જોઈ અને સીધો જ સવાલ કર્યો છે
કે વસુદેવ, આ દેવકીનો 8મો ક્યાં છે? નાનું એવું બાળક દેવકીજીની ગોદમાં છે. નાનકડી એવી યોગ માયા દેવકીજીની ગોદમાં સૂતી છે. જ્યારે કંસે આવીને એવું પૂછ્યું કે દેવકીનો 8મો ને મારો કાળ ક્યાં છે, ત્યારે મારું ભાગવત એવું લખે કે વસુદેવજીનું મસ્તક નીચે ઢળી ગયું છે. કોઈ જ જવાબ નથી આપી શક્યા. દેવકીજીની બાજુમાં જઈને કંસ જ્યાં પેલી દીકરીને લેવા માટે વાંકો વળે છે, એ જ વખતે દેવકીજીએ હાથ જોડી અને કંસના પગમાં પોતાનું માથું મૂક્યું છે. ખોળામાં નાનું બાળક છે અને કંસના પગ પકડી લીધા છે કે ભાઈ, આને છોડી મૂક. આજ હું તારી પાસે મારી રાખડીના બદલામાં કાપડું માગી રહી છું. મેં આજ સુધી તને રાખડી બાંધી કાયમને માટે તે મને કહ્યું તું કે માગ બેન માગ. મેં આજ સુધી તારી પાસે માગ્યું નથી બે ભાઈ. આજ હું પહેલી વાર માગું છું કે આ છોકરીને નિર્દોષ છે, આને છોડી મૂક. આને ન મારીશ મારા ભાઈ, આને ન મારીશ. આટલા મારા દીકરાઓને તે માર્યા, હું કંઈ જ તારી સામે બોલી નથી. આજ પહેલી વાર વિનંતી કરું છું કે આ તો દીકરી છે, આ ક્યાં તને મારવાની છે. પણ આજ કંસના મનમાં પોતાનું મોત અને પોતાનું પાપ ભરાયું હતું. એણે કોઈ વાતને ન સાંભળી દેવકીના ગોદમાંથી દીકરી હતી એને લીધી, આકાશમાં ગોળ ગોળ ફેરવી અને જ્યાં પછાડવા જાય ત્યાં તો યોગ માયા અદ્રશ્ય થઈ ગયા છે. આકાશમાં જઈ અને હસવા લાગી છે યોગ માયા. કંસ ચારેય દિશામાં જોઈ રહ્યો છે. કંસ ઘડીભર માટે સમજી નથી શક્યો કે આ શું થયું. ચારેય દિશામાં આમથી આમ આમથી આમ આમથી આમ નજર કરી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, આકાશમાં ગયેલી જે યોગ માયા હતી એણે કહ્યું છે કે કિમયા હતયા મંદા. હે મૂર્ખ, મને મારીને તું શું કરવાનો છો? મને મારીને તું શું કરવાનો છો? તને મારનારો તો જન્મી ચૂક્યો છે. હે ગાંડા, તને મારનારો તો જન્મી ચૂક્યો છે. કંસ ઘડી પર આમ ચક્કરે ચડી ગયો. તમે જેમ ફેર ફદુડી ફરો ને પછી જેમ ચક્કર આવે ને, એવા ચક્કર આવ્યા કંસને આજ. ચારેય બાજુ નજર કરી, કંઈ સમજી ન શક્યો. એણે વસુદેવ અને દેવકીને કારાગૃહમાંથી મુક્ત કર્યા કે આજ મારી ભૂલ થઈ, મને માફ કરજો. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હે પરીક્ષિત, કંસે પોતે મીટિંગ કરી છે, લોકોને પૂછું મને સમજાતું નથી. આકાશવાણીએ કહ્યું તું દેવકીનો 8મો તારો કાળ છે અને દેવકીને 8માની જગ્યાએ 8મી જન્મી છે. તો હવે શું કરું? અને એ બાળકી એવું મને કહીને ગઈ છે કે તને મારનારો તો જન્મી ચૂક્યો છે. ત્યારે સલાહકારોએ સલાહ આપી છે કે કંસ એક કામ કરો, પૂતનાને મોકલો, ગામે ગામ પૂતના જાય. જેટલા છોકરા 10 દિવસ 15 દિવસ મહિના દિવસ 2 મહિના 3 મહિના 4 મહિના 6 મહિનામાં જન્મા હોય એને પકડી પકડીને મારી નાખે. એટલે તમને મારનારો જન્મો હોય તો એ એમાં ભેગો આવી જાય.
અત્યાર સુધી તો આ બધું ધીમું હાલતું હતું. સલાહકારોએ એવી સલાહ આપીને કે મોટો સિસોડો ચાલુ કરી દીધો. આ કંસનું ખરાબ કરનારા, આ રાવણનું ખરાબ કરનારા, આ દુર્યોધનનું ખરાબ કરનારા બીજા કોઈ જ નહોતા, એના સાથીદારો હતા. એટલે ભગવાન સ્વામિનારાયણ કહેતા કે એવા લોકોની તમે સલાહ લેજો, એવા લોકોની પાસે જઈને તમારા દિલની વાત કરજો કે જે તમને સાચી સલાહ આપી શકે. એવા માણસના ખંભે જઈને માથું મૂકજો. એવા માણસને જઈ અને તમારું હૈયું ખોલી, દિલ ખોલી અને એને કહેજો કે હું આટલી આટલી મુશ્કેલીમાં છું, તમે મને રસ્તો બતાવો, હું શું કરું. સ્વાર્થી માણસ, પ્રપંચી માણસ, અભિમાની માણસ એ તમને એવો રસ્તો બતાવશે કે જ્યાં તમારો વિનાશ થતો હશે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાની સામું જોઈને કહે છે કે રાજા, ચાલ હું તને હવે ગોકુળમાં લઈ જાઉં. બસ ગુરુદેવ, મને હવે બીજું કાંઈ જ સાંભળવું નથી, મને બાલકૃષ્ણલાલની કથાઓ સંભળાવો. રાજન, રાત્રિનો સમય છે. જન્માષ્ટમીના દિવસે રાત્રિના 12 વાગ્યા સુધી નંદ બાબાએ આજ જાગરણ કર્યું છે. સારું, એ ગોકુળ આજ જાગરણ કરી રહ્યું છે. બધાના મનમાં આનંદ છે કે અમારા યશોદાની ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થશે. નંદ અને યશોદાજીની ત્યાં બાળક નથી ને, એટલે તમામ ગોકુળવાસીઓ ભગવાનને પ્રાર્થના કરે, કોઈ વ્રત કરે, કોઈ જાપ કરે, કોઈ ભગવાનની પૂજા કરે કે અમારા નંદ બાબા અને યશોદાજીની ત્યાં એકાદ બાળકનું સુખ હોય. બધાને જ્યારે એવું લાગ્યું છે કે બસ હવે થોડા જ સમયમાં યશોદાજીની ત્યાં બાળકનો જન્મ થશે, લોકો જન્માષ્ટમીના દિવસે જાગરણ કર્યું છે. સાંજનો, રાત્રિનો સમય. શાંડિલ્ય ગુરુજી આવી નંદ બાબાને કહ્યું, બાબા તમે બધા જ સૂઈ જાઓ, જે કંઈ હશે સવારે સારા સમાચાર મળશે. તમે જાગો છો ને તો આખું ગોકુળ જાગે છે. બધા પોતપોતાના ઘરે ગયા. નંદ બાબા જઈને પોતાની પથારીમાં પડ્યા, પણ એ જ વખતે યોગ માયાના કારણે નંદ બાબાને યોગ નિદ્રા આવી ગઈ છે. આખા એ ગોકુળ વાસીઓને યોગ નિદ્રા આવી ગઈ છે. કોઈને ભાન નથી રહ્યું કે રાત્રિના 12 થી 3 ના દરમિયાન શું થયું છે. નંદ બાબાને સ્વપ્નાઓ આવવા લાગ્યા છે. સ્વપ્નમાં નાનકડું બાળક દેખાય છે. અતિ સુંદર બાળક દેખાય છે. નાનકડું બાળક નંદ બાબાની પાસે આવી અને ગોઠણિયા ભરતું ભરતું કહે છે કે બાબા મુझे गोद में ले लो, बाबा मुझे गोद में ले लो. બાબાનું હૈયું હરખાઈ જાય છે. ગો રાત્રિના 3 વાગે નંદ બાબાની ઊંઘ ઉડી જાય છે. ઊંઘ ઉડીને નંદ બાબા ગૌશાળામાં જઈ અને ગાયોની જાતે સેવા કરે છે. મારું ભાગવત એવું લખે કે જે ગાયોની સેવા કરે ને એનો વંશ ક્યારે અધૂરો ન રહે. સાંભળજો હો, જે ગાયોની સેવા કરે એનો વંશ ક્યારેય અધૂરો ન રહે. જેના ઘરમાં ગાયોની સેવા થતી હોય, જેના આંગણે ગાય હોય, એના કુટુંબમાં ચોક્કસ ભગવાન દીકરો આપતો જ હોય છે.
નંદ બાબા ગાયોની સેવા કરે છે. કોક ગાયોને હાથ ફેરવે છે, પણ જ્યાં નંદ બાબાની નજર પડે ને ત્યાં તો ઓલું સ્વપ્નમાં જોયેલું બાળક હતું ને એ ગૌશાળામાં દેખાયું. નંદ બાબા એને પકડવા દોડે છે, ત્યાં તો સામે નાનકડું ગાયનું વાછડું હાથમાં આવે. ઓ આ તો બાળક નથી, આ તો નાનકડું વાછડું છે, મને દીકરો નથી ને એટલે મને આવા વિચારો આવ્યા કરે છે. રાત્રિના 3 વાગે પ્રભુજીને મૂકી અને જ્યારે વસુદેવજી ગયા છે, થોડીક વાર પછી ભગવાને વિચાર કર્યો કે હું અહીંયા આવી ગયો, હજી યશોદા મારો ભાવે નથી પૂછતી. યશોદાને ખબર નથી કે હું આવી ગયો છું. તમે વિચાર તો કરો કે એક બાળકનો જન્મ થાય અને માને ખબર ન હોય. આનું જ નામ કૃષ્ણ લીલા. હે, બાળકનો જન્મ થાય અને માને ખબર ન હોય. યોગ નિદ્રાના કારણે આજ યશોદાને ખબર નથી, રૂમમાં તેજના અંબાર થયા છે. લાવને હવે માને જગાડું. ભગવાને રડવાનું ચાલુ કર્યું અને રડવાનું ચાલુ થયું ને ત્યાં તો યશોદાજી જાગ્યા અને બાજુમાં જોયું ત્યાં તો ભગવાનના દર્શન કર્યા. માં તો મુગ્ધ બની ગઈ. ઓ મારા લાલાનું પ્રાગટ્ય થયું. લાલો ભયો, લાલો ભયો, લાલો ભયો. માં પોતાના જમણા હાથનું ઓશીકું કરી અને બાજુમાં પોઢેલા નાના એવા પ્રભુ હતા ને એનું દર્શન કરતી હતી અને જોયું તો તેજના અંબાર છે. માને ચતુર્ભુજ રૂપે ભગવાનના દર્શન થયા છે. ભગવાનના રડવાના અવાજને સાંભળી અને યશોદા માની ત્યાં નંદ બાબાની બહેન સુનંદા હતી ને એ યશોદાજીની સેવા કરવા આવી હતી. સુનંદાજી દોડતા દોડતા આવ્યા. આવીને કમરો ખોલ્યો, જોયું ત્યાં તો રૂમમાં તેજ દેખાય છે. ઓ બાળક ભયો, બાળક ભયો. યશોદાજીની બાજુમાં આવીને જોયું. માને પૂછ્યું કે માં એ ક્યાં હૈ? ત્યારે યશોદાજીએ કહ્યું કે સુનંદા, લાલો ભયો, મેરે લાલો ભયો, મેરે લાલો ભયો. હમણાં જ મારા ભાઈને જઈને સમાચાર આપું. સુનંદા દોડતી દોડતી ગૌશાળામાં આવી અને જોયું તો નંદ બાબા ગાયોની સેવા કરે છે. ભૈયા ભૈયા ભૈયા, તુજે લાલો ભયો, તુજે લાલો ભયો, ભૈયા તુજે લાલો ભયો. નાચતી કૂદતી સુનંદાએ જ્યારે નંદ બાબાને સમાચાર આપ્યા ને નંદ બાબાએ પોતાના ગળામાંથી હાર કાઢી અને સુનંદાને પહેરાવી દીધો છે.